નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો અહીં આવતીકાલે એટલે કે તારીખ 21મી જાન્યુઆરી વર્ષ 2026 ના રોજ છે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયની પરીક્ષા। જ્યાં મિત્રો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે આજના આ વિડિયોની અંદર एकदम महत्वपूर्ण इंपोर्टेंट पेपर विषयની ચર્ચા તો હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો સાથે કરવાનો જ છું, પરંતુ તેની સાથે ને સાથે જ અહીંયા આપણા 70% દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમ અને 30% પ્રથમ પરીક્ષા અભ્યાસક્રમમાંથી કઈ રીતે કયો પ્રશ્ન કયા પ્રકરણમાંથી આપણને પૂછાશે તે અંગેની પણ ચર્ચા એકદમ વિગતવાર રીતે આજના આ વિડિયોમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો સાથે કરવાનો છું। તો ફટાફટથી હર હંમેશની જેમ આ વિડિયોને પણ લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડિયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પોઈન્ટ ટોપિક મુદ્દાની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા રખડતા જો પહેલી વખત આપ શ્રી પધાર્યા છો અમારી આ વહાલી ચેનલ ઉપર, તો નીચે મારા જેવા દેખાતા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને તમે આપણા આ ડેક્સ એકેડમીના પરિવારની અંદર જોડાઈ જાઓ અને ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડિયો ધોરણ 11-12 કોમર્સ રિલેટેડ અપલોડ થાય ત્યારે સૌથી પહેલા તેની નોટિફિકેશન મિત્રો આપને અહીં મળતી રહે। ચાલો મિત્રો વધુ વાર ન કરતા શરૂઆત કરું છું આપણા આ દ્વિતીય પ્રિલિમ પરીક્ષા વર્ષ 2026 ના પ્રશ્નપત્રની, જ્યાં મિત્રો જેમ કે આપણા સૌને ખ્યાલ છે કે આપણી આ પરીક્ષા જે છે તે કુલ 50 ગુણની અહીંયા રહેવાની છે અને 2 કલાકનો સમયગાળો આપણને મળશે। જરૂરી સૂચનાઓ અંગે હું અહીંયા ચર્ચા નથી કરી રહ્યો, કારણ કે તમને બધાને બહુ જ સારી રીતે સૂચનાઓ વિશે જે છે તે પહેલેથી ખ્યાલ જ છે। સૌથી પહેલો પ્રશ્ન મિત્રો આવે છે વિભાગ એ માંથી કે નીચે આપેલા 1 થી 10 નંબરના હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે તેનો ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। પ્રત્યેક પ્રશ્ન માટે ભાઈ 1 ગુણ મળે છે, કુલ 10 પ્રશ્નો અને 10 માટે અહીંયા 10 ગુણ જે છે તે ભાઈ આપણને અહીં મળી જાય છે। ચાલો ભાઈ હવે સૌથી પહેલામાં પહેલો જે પ્રશ્ન આપણને જે છે તે અહીંયા કયા પ્રકરણમાંથી પૂછાશે તેની જો હું તમને ચર્ચા કરું તો ભાગ 1 વાળી જે આપણી ચોપડી આપણું મુખ્ય પાઠ્યપુસ્તક છે તેના પ્રકરણ નંબર 1 માંથી આ પ્રશ્ન પૂછાશે। કહેવાનો ભાવાર્થ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો વિકલ્પ જે છે ભાઈ તે અહીંયા આપણને લીધેલો જે છે તે અહીં આપવામાં આવેલો છે। ચાલો ત્યારબાદ ભાઈ આગળ ચર્ચા કરીએ તો અહીં આવે છે પ્રશ્ન નંબર 2। હવે જો હું પ્રશ્ન નંબર 2 ની ભાઈ ચર્ચાની વાત કરું તો ભાગ 1 ના પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ નંબર 2 માંથી એટલે કે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ આપણો આ પ્રશ્ન નંબર 2 જે છે તે અહીંયા પૂછાય છે। પહેલા પ્રશ્ન માટેના ભાઈ વિકલ્પો આ રહ્યા અને આ રહ્યા અહીંયા ભાઈ બીજા નંબરના પ્રશ્ન માટેના વિકલ્પો। એવી રીતે જ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણા ભાગ 1 ના મુખ્ય પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ નંબર 5 પ્રથમ પરીક્ષાનો જ અભ્યાસક્રમ છે તેમાંથી ત્રીજા નંબરનો ભાઈ વિકલ્પ આપણને અહીંયા પૂછાય છે। ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ ચોથા નંબરના અને ત્યારબાદના જે પણ વિકલ્પો આપણને આપેલા છે તેની। તો ચોથા નંબરનો વિકલ્પ આપણને ભાઈ ભાગ 1 વાળા પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 7 માંથી જે છે તે અહીંયા પૂછાય છે, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે। આ રહ્યા ભાઈ ABCD આના 4 વિકલ્પો। પ્રકરણ નંબર 5 ની જો હું ચર્ચા કરું પ્રશ્ન નંબર 5 ની હું ચર્ચા કરું તો ભાગ 2 અહીં શરૂ થઈ જાય છે। ભાગ 2 ના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 1 માંથી જે છે તે આપણને આ પ્રશ્ન જે છે તે અહીં પૂછાશે। અહીંયા આના વિકલ્પો પણ તમે જે છે તમારી સમક્ષ અહીંયા રજૂ થયેલા જોઈ શકો છો। આગળ મિત્રો ચર્ચા કરું તો આવે છે પ્રશ્ન નંબર 6, જ્યાં ભાગ 2 નું પ્રકરણ નંબર 2 ઘસારો જે છે તેમાંથી આપણને આ પ્રશ્ન અહીં પૂછાતો જોવા મળશે। અહીંયા મિત્રો આ રહ્યા પ્રશ્ન નંબર 6 માટેના વિકલ્પ। અહીંયા ખાસ જણાવી દઉં કે જો તમારે SVS કે પછી SVS અપન S કક્ષાનું કે પછી પ્રોપર અહીં અભ્યાસક્રમ આધારિત અહીં 70% દ્વિતીય પરીક્ષાનો અભ્યાસક્રમ અને 30% પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આધારિત બ્લુપ્રિન્ટ તમારા સ્કૂલની અંદર જાણ કરેલી છે, તો તમારે આ રીતનું જ પેપર જે છે તે રહેવાનું છે। નહીતર પેપરની અંદર ફેરફાર રહેશે તો તેના માટે તમારા જે તે વિષય નિષ્ણાંત શિક્ષક જોડે સંપર્ક તમારે અચૂકથી એકવાર કરી લો।
સાતમો પ્રશ્ન ભાઈ અહીંયા પ્રકરણ નંબર 4 ભાગ 2 માંથી આપણને જોવા મળશે, હુંડીમાંથી, અને અહીંયા એના વિકલ્પો તમે જોઈ શકો છો. 8મા નંબરના અને 9મા નંબરના પ્રશ્નની વાત કરું તો 8મા નંબરનો પ્રશ્ન ભાઈ અહીંયા ભાગ 2 વાળા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 6 માંથી, એવી રીતે જ 9મા નંબરનો પ્રશ્ન ભાગ 2 પ્રકરણ નંબર 1 માંથી આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરું અહીંયા છેલ્લા પ્રશ્નની, છેલ્લા વિકલ્પની, તો પ્રશ્ન નંબર 10 છે ભાઈ ભાગ 2 પ્રકરણ નંબર 8 દેશી નામામાંથી આપણને જોવા મળે છે, અને અહીંયા આ થઈ જાય છે આના વિકલ્પો. તો આ થઈ જાય છે મિત્રો 1 થી લઈને 10 નંબર સુધીના આપણા શું વિકલ્પો. પ્રત્યેક માટે મેં તમને કીધું 1 ગુણ અહીંયા આપણને જોવા મળશે, અને આના આધારિત તમે જે છે તે તમારું વાંચનનું કાર્ય કરી શકો છો, જે અંગેની સૂચના મેં તમને જણાવી દીધી છે. આગળ મિત્રો ચર્ચા કરીએ છીએ આપણે સૌ મળીને વિભાગ બી અંગેની. તો વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 11 થી 15 આપણને જોવા મળે છે. એક વાક્યમાં જવાબ લખવાનો પ્રશ્ન, પ્રત્યેક માટે 1 ગુણ, 5 પ્રશ્ન એટલે કુલ 5 ગુણ મળી જશે. સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન 11 નંબરનો ભાગ 1 પ્રકરણ નંબર 3 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન આવી જશે ભાગ 1 પ્રકરણ નંબર 4 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. અહીંયા મિત્રો આના સોલ્યુશનની જો તમારે જરૂર છે તો નીચે કમેન્ટ બોક્સમાં સોલ્યુશન અચૂકથી લખજો, વિડીયોને લાઈક કરજો. 300 લાઈક્સનો એમ કમ્પ્લીટ થશે એટલે ચોક્કસથી તમને આનું સોલ્યુશન પણ જે છે તે હું લાવી આપીશ. પણ આપણે ભાઈ લાઈક નથી કરતા યાર. આટલો સરસ મજાનો વિડીયો છે, આટલી સરસ મજાની ફાઇલ બનાવેલી છે, આટલું સરસ મજાનું સમજાવી રહ્યો છું, પણ વિડીયોને લાઈક નહીં કરો ભાઈ તો કેમનું ચાલશે. ચલો 13મા નંબરનો પ્રશ્ન ભાગ 1 વાળા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 11 માંથી. 14મા નંબરનો પ્રશ્ન ભાગ 2 પ્રકરણ નંબર 3. 15 નંબરનો પ્રશ્ન ભાગ 1 પ્રકરણ નંબર 8 માંથી. શું થઈ ગયા? એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્નો કયા વિભાગના ભાઈ? તો વિભાગ બી ના. આગળ મિત્રો ચર્ચા કરું તો આવી જાય છે વિભાગ સી. 16 થી 18 નંબરના પ્રશ્નો આપણને આપેલા છે. કોઈ પણ 2 પ્રશ્નો તમારે ઉત્તર લખવાના છે માંગ્યા મુજબ. પ્રત્યેક માટે 3 ગુણ, તો 3 દુ કેટલા ગુણ મળી જશે ભાઈ? આપણને 6 ગુણ મળી જશે અહીંયા. બરાબર. સૌથી પહેલા 16મા નંબરના પ્રશ્નની વાત કરું તો ભાઈ ખાસ આમનોંધ વાળો પ્રશ્ન. ખાસ આમનોંધ કયું ભાઈ અહીંયા સમજી લો, તો ભાગ 1 પ્રકરણ નંબર 8. બરોબર, ભાગ 1 ના પાઠ્યપુસ્તકમાંથી. તો ખાસ આમનોંધ માટેના આ રહ્યા પ્રશ્નો. બરાબર, 1, 2 અને 3 નંબરના. કયા પ્રશ્ન માટેના પ્રશ્નો છે ભાઈ? 16 નંબર માટેના. ત્યારબાદ મિત્રો આગળ ચર્ચા કરું તો 17 નંબરનો પ્રશ્ન નીચે આપેલ પ્રશાંતની વેચાણ નોંધ પરથી ખતમ. કયું પ્રકરણ છે ભાઈ? તો કે ભાગ 1 પ્રકરણ નંબર 9 ખતવણીમાંથી અહીંયા લેવામાં આવેલો પ્રશ્ન છે. આપણને ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, ગમે તે અહીંયા નોંધ આપેલી હોય તેના આધારે આપણે ખતવણી જે છે ભાઈ તે અહીં આ પ્રકરણના આ 17 નંબરના પ્રશ્નની અંદર જે છે તે આપણે કરવાની હોય છે. આગળ મિત્રો ચર્ચા કરું તો 18 નંબરનો પ્રશ્ન છે વિભાગ સી નો છેલ્લો પ્રશ્ન, જે ભાગ 2 ના પ્રકરણ નંબર 3 અનામતો અને જોગવાઈમાંથી લેવામાં આવેલો છે. જે લોકો થિયરી લવર્સ છે, બરાબર, જેમને થિયરી ગમે છે, તેમના માટે ભાઈ બ્રહ્માસ્ત્ર સ્વરૂપ એવું આ પ્રશ્ન. ટૂંક નોંધ લખો, ગુપ્ત અનામત. બરાબર, આમાં તમારે થિયરી જો અહીં તૈયાર કરવામાં સક્ષમ છો, તમે થિયરી તૈયાર કરવાની આવડત છે, તો 18 નંબરનો પ્રશ્ન તમે અહીંયા અટેમ્પ્ટ કરી શકો છો. આગળ મિત્રો ચર્ચા આવે છે અહીં આપણા વિભાગ ડી ની. વિભાગ ડી ની મિત્રો હું શરૂઆત કરું, વિભાગ ડી અંગેની માહિતી આપું તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો તમે ધોરણ 11 ની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 12 માટે સારા એવા ટ્યુશન ક્લાસીસની શોધ કરી રહ્યા છો, અને એવામાં પણ જો તમે અમદાવાદથી છો ભાઈ, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરીને આપણા ક્લાસીસ ડેક્સ એકેડમી અંગેની માહિતી ચોક્કસથી મેળવજો. 10 દિવસનો ફ્રી ડેમો લેક્ચર તમારા માટે ભાઈ ગોઠવવામાં આવેલ છે. દરેક વિષયના નિષ્ણાંત ફેકલ્ટી, દરરોજના 2 થી 3 કલાકના લેક્ચર, અઠવાડિક પરીક્ષા, માસિક પરીક્ષા, ઓવરઓલ તમારા રિઝલ્ટની પૂરેપૂરી જવાબદારી એ પણ ગેરંટી સાથે ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસ આપે છે. બાકી અન્ય ઘણી બધી અદ્યતન સુવિધા તો ભાઈ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા આપણા આ ડેક્સ એકેડમીના ઘર આંગણે કરેલી છે. તો ટ્યુશન રખાવાની જરૂર તો છે જ ભાઈ. તો જેવું તેવું નકામું ટ્યુશન રખાવા કરતા સારું ટ્યુશન રખાવો ભાઈ. રૂપિયા આપો છો તો સારી જગ્યાએ આપો ને. માત્ર 22,000 રૂપિયાના ફી ધોરણે 1 વર્ષ સાથે તમે ધોરણ 12 માટે આપણું ટ્યુશન ક્લાસીસ જોઈન કરી શકો છો. નંબર સ્ક્રીન ઉપર મેં કીધું 8866562578 દેખાઈ રહ્યો છે. અત્યારે જ બિલકુલ પણ મૂંઝાયા વગર સંપર્ક કરો.
અને વધારાની માહિતી મેળવો આપણા ક્લાસીસ ડેક્સ એકેડમી વિશે. ચાલો મિત્રો, વિભાગ ડી ની હું તમને ચર્ચા કરું તો વિભાગ ડી ની અંદર આપણને કીધું છે 19 થી 22 નંબરમાં પ્રશ્નો આપણને આપેલા છે. કોઈ પણ 3 પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે ગણતરી કરીને. પ્રત્યેક માટે 4 ગુણ, તો 4 તરી 12 ગુણ આપણને મળશે. કુલ 12 ગુણનો ભાઈ આ વિભાગ ડી આપણો. સૌથી પહેલામાં પહેલું 19 નંબરનો પ્રશ્ન, નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. આમ નોંધ એટલે ભાગ 1 પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ નંબર 4 પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ 2025 જાન્યુઆરી આપણને વર્ષ આપી દીધું. આ પહેલી તારીખની આમ નોંધ થઈ ગઈ. ત્યારબાદ આ થઈ ગઈ 5મી તારીખની આમ નોંધ. ત્યારબાદ આ 8મી તારીખની આમ નોંધ અને આ 10મી તારીખની આમ નોંધ. કેટલી આમ નોંધો થઈ ભાઈ? 4. કુલ કેટલા વ્યવહારો થયા ભાઈ? 4 વ્યવહારો થયા. પ્રત્યેક વ્યવહાર માટે 1 ગુણ, તો 4 વ્યવહાર અને 4 ગુણ તમને અહીંયા મળી જશે. તો આમનોંધ વાળું ચેપ્ટર આવડે છે ભાઈ તો સરસ મજાનો આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો. ત્યારબાદ 20મો પ્રશ્ન, નીચેના વ્યવહારો ઉપરથી આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની કે જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, બરોબર, ખરીદ પરત નોંધ કઈ પણ તૈયાર કરવાનું આવી શકે છે. કયો પ્રશ્ન છે ભાઈ? કયા પ્રકરણમાંથી છે? 20મા નંબરનો પ્રશ્ન છે ભાગ 1 ના પ્રકરણ નંબર 6 માંથી, એટલે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપેલો છે. અહીંયા પહેલો વ્યવહાર, છઠ્ઠો વ્યવહાર, 12મો વ્યવહાર, 18મો વ્યવહાર. કેટલા વ્યવહારો થયા ભાઈ? 4 વ્યવહારો. પ્રત્યેક માટે 1, 4 માટે 4 ગુણ આપણને મળી જશે. ચાલો, 21 નંબરનો પ્રશ્ન, ભૂલ સુધારણા ભાગ 2 પ્રકરણ નંબર 1 માંથી, બરોબર. ખાસ આમ નોંધમાં ભૂલ સુધારણાની નોંધ આપણે કરવાની છે. 1, 2, 3, 4 નંબરના ભાઈ પ્રશ્નો ઉઠી ગયા અહીંયા પ્રશ્ન નંબર 21 માટે. ચાલો, 22મો અને છેલ્લો પ્રશ્ન તમે જોઈ શકો છો જે આપણને આપેલો છે હુંડી નામના પ્રકરણમાંથી, ભાગ 2 નો પ્રકરણ નંબર 4 ભાઈ કયો છે? હુંડી. હુંડી આવડે છે તો 22મા નંબરનો પ્રશ્ન તમે જે છે તે અહીંયા અટેમ્પ્ટ કરી શકો છો. ચાલો ભાઈ, વિભાગ ઈ ની ચર્ચા કરી દઈએ. કીધું તમને 50% ફી માફી ભાઈ ચાલી રહી છે અત્યારે જ. આ નંબર ઉપર સંપર્ક કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. શું કીધું છે ભાઈ? વિભાગ ઈ ની અંદર નીચે આપેલા પ્રશ્ન નંબર 23 અને 24 માંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર માંગ્યા મુજબ ગણતરી કરીને લખવાનો છે ભાઈ. કુલ કેટલા ગુણ મળશે? અહીંયા 6 ગુણ મળશે. સૌથી પહેલામાં પહેલું 23મા નંબરનો પ્રશ્ન ભાઈ આપણને આપેલો છે. તમને બેંક સિલક મેળ ભાગ 1 ના છેલ્લા પ્રકરણ નંબર 11 માંથી આપવામાં આવેલો પ્રશ્ન છે. એની અથવામાં જે છે ભાઈ તે આપણને ઘસારા નામના પ્રકરણમાંથી અહીંયા પ્રશ્ન આપવામાં આવેલો છે. તો તમને જો બેંક સિલક મેળ આવડે ભાઈ તો બેંક સિલક મેળ, અને એ ના આવડે તો ઘસારો ચેપ્ટર જે આપણા ભાગ 2 નું ચેપ્ટર છે, બરાબર. ભાગ 2 નું અહીંયા આપણું પ્રકરણ નંબર 2 જે છે તે આપણું ઘસારો. તો એમાંથી પણ તમે આ પ્રશ્ન કરી શકો છો. બેમાંથી તમને જે આવડે તે. મોટા ભાગના લોકો ઘસારાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે કારણ કે બેંક સિલક મેળમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો ભાઈ જે છે તે અહીંયા વિદ્યાર્થી મિત્રોને કરવો પડતો રહે છે. અહીંયા મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે પણ અહીંયા ચેપ્ટર્સ શીખવાની જરૂર લાગે છે તો કમેન્ટ બોક્સની અંદર અહીં સોલ્યુશન એવું ચોક્કસથી મને લખીને આપજો, જેથી કરીને તમને જે છે તે અહીંયા હું ચેપ્ટર્સ આના શીખવાડી શકું આજના દિવસમાં. ક્લાસ ઉપર તો લેક્ચર ચાલુ જશે, તો જોડે ને જોડે ભાઈ વિડીયો પણ આપણે કનેક્ટ કરી દઈશું, જેથી કરીને ક્લાસના વિદ્યાર્થીઓ પણ શીખી લે અને જોડે ને જોડે તમે પણ શીખી લો. તો નીચે કમેન્ટ બોક્સમાં સોલ્યુશન કે પછી લેક્ચર ટાઈપ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. વિભાગ એફ ની જાણકારીની ચર્ચા કરીએ તો આપણે બધાને ખબર છે 11 ગુણનો ભાઈ આપણો આ વિભાગ એફ. 25મા નંબરનો છેલ્લો પ્રશ્ન, શું તૈયાર કરવાનું છે ભાઈ? વાર્ષિક હિસાબ, બરાબર. શ્રી રાજદીપના નીચે આપેલા વેપાર ખાતા તૈયાર કર્યા પછીના કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. ભાગ 2 નું પ્રકરણ નંબર 5. મિત્રો અહીંયા આ મહત્વપૂર્ણ 11 માર્કનો પ્રશ્ન તમને ચોક્કસથી હું જણાવીશ, પણ તેની પહેલા કહી દઉં કે હજુ સુધી જો તમે આપણા પેજ ડેક્સ એકેડમીને કે પછી પંકજ રાવત સરને ફોલો નથી કર્યા ભાઈ, તો ઇન્સ્ટાગ્રામ વાપરો છો તેમ છતાં સારા પેજીસને ભાઈ ફોલો નથી કરતા, અત્યારે જ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, ડેક્સ એકેડમી અને પંકજ રાવત સર બંને જ પેજીસને ભાઈ ચોક્કસથી ફોલો કરજો. શું ફાયદો થશે ભાઈ? મહત્વપૂર્ણ ક્વિક અપડેટ્સ તો તમારા માટે હું આપું છું, પરંતુ સાથે ને સાથે જ મારી જોડે પર્સનલ વાર્તાલાપ પણ જે છે તમે અહીંયા આ બંને પેજીસ થ્રુ જે છે તે કરી શકશો. તો આજે જ ડેક્સ એકેડમી અને પંકજ રાવત સર બંને જ પેજીસને ભાઈ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો ભાઈ, સૌથી મહત્વપૂર્ણ એવો અહીંયા આ પ્રશ્ન શ્રી રાજદીપનું 31/3/25 ના રોજનું કાચું સરવૈયું આપણને આપેલ છે.
વાર્ષિક હિસાબ શીખવો હોય ભાઈ તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી મને જાણ કરજો. બરાબર, આ થઈ ગયો ભાઈ આપણો આ વાર્ષિક હિસાબ એનો પ્રશ્ન. દલાલી અને ડિવિડન્ડ અહીંયાથી કટ થાય છે તો આ રહ્યું નીચે. બરાબર, દલાલી અને ડિવિડન્ડ આ સેમ જ વ્યવહાર છે. બરાબર, એના પછીના વ્યવહારો આપેલા છે. ચલો, આ થઈ જાય છે ભાઈ અહીંયા આના માટેના હવાલાઓ અને સાથે સંપૂર્ણ આઈએમપી પ્રશ્ન જે હતું ભાઈ, પ્રશ્નપત્ર જે હતું અને પ્રશ્નો જે હતા એ બંને જ તમને જે છે તે અહીંયા મેં જણાવી દીધા છે. અગાઉ જેમ કે મેં કીધું કે ભાઈ આવનારી 21મી તારીખની પરીક્ષા માટે આ પ્રશ્નો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ અને ઉપયોગી જે છે તે અહીંયા સાબિત થવાના છે. આ સિવાય કોઈ વધારાની મૂંઝવણ હોય, કંઈક પૂછવું હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર ભાઈ ચોક્કસથી મને જણાવજો. બાકી આનાથી વિશેષ તમને આ વિડીયોમાં હેરાન કરવા નથી માંગતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. વધુમાં વધુ બેંકપણા જે કોઈ પણ હોય, ટ્યુશન ના હોય, સ્કૂલ ના હોય, અન્ય ગમે ત્યાંના હોય ભાઈ, તેમની જોડે વિડીયોઝને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે ચેનલ ઉપર નથી જોડાયા તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટનને દબાવો. ફ્રીમાં દબાવવાનું છે ભાઈ, કોઈ ચાર્જ નથી આપવાનો. તો ચોક્કસથી સબસ્ક્રાઇબ બટન દબાવો, ચેનલ ઉપર જોડાવો. બાકી મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.